હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 5 જાન્યુઆરી 2026. આપણે બજાર ભાવ જોઈએ મસાલાની, અને બકાલાના બજાર ભાવ જોવા માટે આપણી બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડ, જેમાંથી આપણે બકાલાના ભાવ જાણી શકો છો. મૂળાના ભાવથી આપણે શરૂઆત કરી. જે સારા એવા મૂળા 30 રૂપિયાનો પાત્રો હોય છે મૂળાનો, અને ભાઈ ચોટીલા સાઈડથી આવે છે મૂળા લઈ. આપણે મેથીમાં થોડીક આજ બજાર થઈ ગઈ છે. હારી મેથી હોય એક નંબર મોટું પૂર્યું તો 4 થી 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું. આ શું નામ ભાઈ? શું નામ? દિનેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ મોટી મોલડીથી આવે છે મેથી લઈ. આપણે પાલક જોઈને તો એક નંબર ચોખ્ખો પાલક છે, જે મંદીના હિસાબે 1 રૂપિયાનું પૂર્યું વેચાય છે પાલકનું. અને ભાઈ કાનાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલક લઈ. આ સરસો ભાજી છે, જેને રાઈ ભાજી પણ કહે છે, જે 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું હોય છે સરસો ભાજી. આપણે જોઈને તો માર્કેટનો એક નંબર મીઠો લીમડો છે, જે એકદમ ચોખ્ખો દાગ દુગ વગરનો અને એકદમ ગ્રીન પત્તું, જે જોઈને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મીઠા લીમડાનું. અને ભાઈ આપણે અંકિતભાઈ ખેડૂતનું નામ છે, જે મીઠો લીમડો વેચે છે. આપણે લીલી ડુંગળી જોઈને તો એકદમ ચોખ્ખી કરેલી ડુંગળી છે, જે બજાર ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે આજે ડુંગળીમાં. અને ભાઈ વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે આ ડુંગળી લઈ. આપણે દેશી ધાણા જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ લીલું ધાણા. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ધમલ પરથી આવે છે આ ધાણા લઈ. આપણે ધાણા જોઈને તો કચ્છી દેશી છે, જે સેજ પત્તું ઝીણું છે, અને મંદીના હિસાબે 10 થી માંડી 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કચ્છી દેશીમાં. ને ભાઈ રમેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભોજપરીથી આવે છે ધાણા લઈ. આપણે લીલું લસણ જોઈને તો માર્કેટમાં 40 થી માંડીને એક નંબર બહુ સારું હોય તો 50 સુધી જાય છે. આ 40 વાળું લસણ છે, 40 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે આ લસણ લઈ. આપણે લીલી મોગરી જોઈને તો જે શિયાળાની વેરાયટી છે, અને એક પીસમાં 6 પૂરી આવે છે, જે 30 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? મિલનભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ મિલનભાઈ ભેડી ગામથી આવે છે આ મોગરી લે. આ તાંજરિયો જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, સેજ દાગવાળો છે. ભરતભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભીમગઢથી આવે છે આ તાંજરિયો લઈને, જે 4-5 રૂપિયા વેચે. આપણે પાઉજા ધાણા જોઈને તો એકદમ ચોખ્ખું ધાણા છે, લાઇટિંગ વાળું, જેમાં 15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે હોલસેલ ભાવ છે ભારીએ ભારીનો. અને આપણે વિશાલભાઈ ખેડૂતનું નામ છે, અને વિશાલભાઈ જીવાપર ગામથી આવે છે આ ધાણા લઈ. બાકી છોટું 20 રૂપિયા કિલો પણ છે. આપણે અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો એવરેજ જ છે 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 30 કિલોની બોરી આવે છે, એનો હોલસેલ ભાવ છે. તે રાજકોટના જે બહારનું ટમેટું આવે તે હોલસેલ અહીંયા વેચાય છે, જે હોલસેલ ભાવ હોય છે કેરેટનો ભાવ. ને આપણે જોઈએ જે એક નંબર ટમેટું જોઈને તો 42 થી લઈને 45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. દેશી ટાઈપનું એકદમ ગોલ મટોલ ટમેટાનું જે ભાઈ વેચે છે. આપણે લાંબુ ટમેટું જોઈને એકદમ ચોખ્ખું, તો જેમાં પણ 35 થી 40 સુધી બજાર ભાવ થઈ ગઈ છે. આમ જોઈને તો ટમેટા પણ ઓછા આવ્યા છે પારવા, જેથી કરીને 2-5 રૂપિયાનો ભાવમાં વધારો ટમેટામાં પણ બતાવે છે. આપણે જોઈએ તો આ ખેડાનું ટમેટું છે જે 45 રૂપિયા કિલો વેચાય છે અને 20-22 કિલો વજન આવે છે.
ને ભાઈ મહેશભાઈ તેનું વેચાણ કરે છે હોલસેલથી. 45 વાળું તમને 50માં પડે, અને જે આ બોક્સનો હોલસેલ ભાવ છે.